આગળ વાત કરીએ તો પંજાબના પટિયાલાથી વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદ દરમિયાન લીમડાનું વિશાળ ઝાડ અચાનક જ પડી ગયું। ઝાડ પડવાથી ત્યાં પાર્ક કરેલા ઘણા વાહનો તેની ઝપેટમાં આવ્યા અને નુકસાન પહોંચ્યું। ભારે વરસાદ અને પવનો વચ્ચે થયેલા આ અકસ્માત બાદ સ્થળ પર થોડીવાર માટે દોડધામ પણ મચી ગઈ। ત્યારે આ વૃક્ષ ધરાશય થવાની પણ ઘટના સામે આવી છે। ઉત્તર ભારત કે જ્યાં કુદરતનો કહેર યથાવત છે। અલગ અલગ વિસ્તાર જમ્મુ કાશ્મીર સહિત ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના, દહેરાદૂનમાં પણ તબાહીના દ્રશ્યો, તો આ સાથે પંજાબની પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આ વૃક્ષ ધરાશય થવાની પણ ઘટના સામે આવી છે। ઉત્તર ભારત કે જ્યાં કુદરતનો કહેર યથાવત છે। અલગ અલગ વિસ્તાર જમ્મુ કાશ્મીર સહિત ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના, દહેરાદૂનમાં પણ તબાહીના દ્રશ્યો, તો આ સાથે પંજાબની પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે।